પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 27મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ નર્સિંગ કોલેજ ખાતે કરવામાં આવેલ આ આયોજનમાં કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ જતીનભાઈ હાથીએ પોતાના પ્રાસંગિક પ્રવચનોમાં પધારેલા આમંત્રિત મહેમાનોને આવકાર આપ્યો હતો। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અમને હંમેશા આપ સર્વે તરફથી સહકાર મળતો જ રહ્યો છે અને ભવિષ્યમાં પણ તેવો જ સહકાર મળતો રહેશે તેવી આશા રાખું છું। તેઓએ મળેલા સહકાર બદલ આભારની લાગણી પણ વ્યક્ત કરી। આ સભાના અતિથિ વિશેષ પદે બિરાજમાન મહાનુભાવોમાં પરમ પૂજ્ય ગૌસ્વામી 108 વસંતકુમાર મહારાજ, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાસજી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ચેતનાબેન તિવારી, કમિશનર H.J. પ્રજાપતિ, DDO ચૌધરી તથા RSC જીતેન્દ્રભાઈ બીવદર સહિતનાઓનું સ્વાગત ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું। નવા વર્ષ 2025-26 માટે પ્રમુખની વરણી માટેની દરખાસ્તમાં ટીકે કારિયાના નામની દરખાસ્ત અનિલભાઈ કારિયાએ રજૂ કરી હતી। આ દરખાસ્તને પૂર્વ પ્રમુખ પદુભાઈ રાયચુરાએ ટેકો આપ્યો હતો। ટીકે કારિયાએ પોતાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવા બદલ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। નવા વર્ષ 2025-26 માટેના યુવા ચેમ્બરના પ્રમુખ તરીકે સુમિતભાઈ સલેટના નામની જાહેરાત ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ ટીકે કારિયા દ્વારા કરવામાં આવી હતી તથા નવનિયુક્ત યુવા પ્રમુખને પુષ્પગુચ્છથી ટીકે કારિયાએ આવકાર્યા તેમજ યુવા ચેમ્બરના નવનિયુક્ત પ્રમુખે તેને પ્રમુખ તરીકે પસંદ કરવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરને આગળ વધારવા પોતાનાથી થતા તમામ પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી। કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના કારોબારી સભ્યોની માહિતી ઓન સ્ક્રીન રજૂ કરવામાં આવી હતી તેમજ શહેરના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ડોક્ટર જનાર્દન જોશી, ડોક્ટર અશોક ગોહેલ, ડોક્ટર અનિલભાઈ દેવાણી, પંકજભાઈ મજીઠિયા, પવનભાઈ શિયાળ, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જિગ્નેશભાઈ કારિયા, આકાશભાઈ વિઠલાણી તેમજ આજકાલ દૈનિક સમાચાર પત્રમાંથી પાર્થભાઈ જોશી અને ખબર જગત સમાચાર પત્રમાંથી જયેશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।